અમદાવાદ શહેરની આ પ્રકારની પરિસ્થિતિ છે. સ્માર્ટ સિટી હોવાને કારણે ખાસ કરીને સ્માર્ટ સિટી કેવું તે વરસાદમાં ખબર પડે છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો અમદાવાદનો આ વિસ્તાર મેમકો વિસ્તાર છે અને મેમકો વિસ્તારમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, લોકો છે પારાવાર મુશ્કેલીમાં પાણીમાંથી ચાલીને આવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ છે તે શહેરની વરસાદને કારણે ઊભી થઈ રહી છે. 6 કલાક જે વરસાદ ખાબક્યો તેને કારણે શહેરના હાલ આ પ્રકારના થઈ ચૂક્યા છે. જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ઉપર પોકળ દાવાઓ જે કર્યા હતા તે સાબિત થઈ ચૂક્યા છે. ઘણા બધા લોકો પાણીમાંથી આ રીતે પસાર થઈ રહ્યા છે. ઘણા બધા વ્હીકલ્સ છે તે બંધ થઈ ગયા છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બેટા ક્યાં જાય છે? આટલા પાણીમાં કેમ નીકળ્યો? હું સિટી સેન્ટર જાઉં છું. આગળ જાય છે. અચ્છા, આટલું પાણી દર વખતે ભરાય બેટા? હા. તો કઈ સાફ સફાઈ કે કઈ કરવા નથી આવતા કોર્પોરેશન? ગટર ખોલી છે ને એટલે. ગટર ખોલી છે પણ હજુ નથી થયું પાણી. કેટલા સમયથી ભરાયું? એ ફજરથી ભરાયું છે. સવારથી ભરાયું છે બેટા. ઓકે બેટા, જે પ્રકારે નાના છોકરાઓ છે તેઓ આ પરિસ્થિતિમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. કોઈ આ પ્રકારની ઘટના ઘટે તો શું થાય તે સવાલ ઊભો થઈ રહ્યો છે. એક તરફ ગટરનું ઢાંકણું ખોલી દેવાયું છે એવું બાળકે કહ્યું, પરંતુ ગટરનું ઢાંકણું ખોલી દેવા છતાં પણ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જે લોકોએ સવારના સમયે દૂધ લેવા પણ બહાર જવું હોય, શાકભાજી લેવા પણ બહાર જવું હોય તો પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ બિલકુલ અહીં દેખાઈ રહી છે. નાના બાળકો છે તેઓ નીચે નથી ઉતરી શકતા, કારણ કે પાણી એટલું ભરાયેલું છે કે ક્યાં ખાડો હશે તે ખબર નથી અને તેને કારણે માતા પિતા છે તે સાવધાની રાખી રહ્યા છે. પરંતુ જે લોકોએ ઓફિસ અવર્સમાં નીકળવું પડે તો તે લોકોનું શું, તે માટે અહીં આ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ પાણી મેમકો વિસ્તારની અંદર જે પ્રકારે ભરાયું છે તેને કારણે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી આખરે ક્યાં? સિટી બસ હોય કે પછી કોઈ પણ વાહન હોય, આપ જોઈ રહ્યા છો તમામ વાહન પાણીમાં ગરકાવ થઈને તેને પસાર થવું પડી રહ્યું છે. અને આ પ્રકારની પરિસ્થિતિ જો અમદાવાદ શહેરની હોય તો પ્રી મોન્સૂનની કામગીરી કેટલી થઈ, કેવી થઈ તે બિલકુલથી જોઈ શકાય એમ છે. લોકો છે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે આટલા પાણીમાંથી પસાર થવું અને તેમાં પણ ખાસ કરીને ઘણા બધા લોકોના વ્હીકલ્સ બંધ થઈ રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની હોય તો પછી સ્માર્ટ સિટી કેવી રીતે અમદાવાદ શહેરને કહી શકાય તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. દર વર્ષે ખાસ કરીને લોકોને હાલાકી આ પ્રકારે ભોગવવી જ પડે છે. અહીંથી પસાર થવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત થઈ જાય, કારણ કે અહીંથી પસાર થવું, નરોડાના મેમકો વિસ્તારમાંથી પસાર થવું એટલે એક તરફ આપ જોઈ રહ્યા છો કે બ્રિજની કામગીરી થઈ રહી છે અને બીજી તરફ લોકોને આ પ્રકારે મુશ્કેલીમાંથી પસાર થવું પડી રહ્યું છે, પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ઘણા બધા લોકોના વ્હીકલ્સ છે તે અહીં બંધ થઈ ગયા પાણીને કારણે, અને પાણીને કારણે લોકો છે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા બિલકુલથી જોવા મળી રહ્યા છે. કારણ કે અમદાવાદ શહેર છે, ચોમાસું છે એટલે જાણે કે હવે લોકોને આ પ્રકારનું ભોગવવું જ પડશે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘણા બધા લોકો ખાસ કરીને ઓફિસ અવર્સમાં જવા માટે જ્યારે અહીંથી નીકળે ત્યારે ખૂબ જ મુશ્કેલીનો અનુભવ કરતા હોય છે. ઘણા બધા લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કેટલું પાણી છે આગળ અંકલ? સારું એવું પાણી ભરાયેલું છે. બહુ જ પાણી ભરાયું છે. ટુ વ્હીલર તો ફસાઈ જાય એવા છે. ટુ વ્હીલર કેટલા તમે જોયા? ઘણા બધા ટુ વ્હીલર્સ ફસાયેલા હોય. ફસાયેલા છે. અચ્છા, શું કહેશો અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી? નિકાલ કરવો જોઈએ તાત્કાલિક. કામગીરી છે કે નહીં દેખાય છે? કામગીરી છે પણ જોઈએ એવી નથી. જોઈએ એવી નથી. નહીં. હજુ શું થવું જોઈતું હતું? એકદમ પહેલાથી તૈયારી રાખવી જોઈતી. તૈયારી રાખવી જોઈતી હતી. ઘણી બધી વાતો કરી છે કે અમે તૈયાર છીએ, મોન્સૂન તો આવવા દો, વરસાદ તો પડવા દો, પછી જોઈએ શું થાય. પરંતુ આપ જોઈ રહ્યા છો વાહનો પાણીમાં એ પ્રકારે ગરકાવ થઈ ચૂક્યા છે કે દરેક વ્યક્તિને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.